વિરમગામ ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના સદસ્ય અને પક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય ઉમેશભાઈ વ્યાસે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને નાગરિકોમાં રોષને લઈને કોન્ટ્રાક્ટરના બિલોનું ચૂકવણું ન કરવા તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરવા માટે પત્ર લખીને રજૂઆત કરાઈ છે। ભાજપના સદસ્ય વિરમગામ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ધારાસભ્ય હાર્દિક પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસ 7માં કોઈ પગલાં નહીં ભરાય તો નગરપાલિકા ભાજપના સદસ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ ઉમેશ બિપિનચંદ્ર વ્યાસ છે। વોર્ડ નંબર 6ના કાઉન્સિલર તરીકેની જવાબદારી છે। વિરમગામ નગરપાલિકામાં પક્ષના નેતા તરીકેની જવાબદારી છે। વિરમગામ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર 6માં વિવિધ વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નોએ માજા મૂકી છે। તેમજ એજન્સીને અવારનવાર રજૂઆત કરવા છતાં તેમજ નગરપાલિકાના કર્મચારીને જણાવવા છતાં કોઈ કામગીરી કરતા નથી। તેના અનુસંધાને તારીખ 24/6/2025ના રોજ ચીફ ઓફિસર વિરમગામ નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે કે એજન્સીને રદ કરી અને એનું પેમેન્ટનું ચૂકવણું ન કરવા જણાવેલ, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો આજ 12/8/2025ના રોજ રિમાઇન્ડર એકથી અમોએ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યશ્રીને આ અંગે લેખિત રજૂઆત કરી છે કે કુમાર એન્જિનિયરિંગ નામની એજન્સી જે ભૂગર્ભ ગટરનું કામ કરે છે, જેને માસિક 10 લાખ રૂપિયા અંદાજિત ચૂકવવામાં આવે છે, તેમ છતાં વિરમગામની પરિસ્થિતિ વણકી છે। તો આવી એજન્સીઓને રદ કરી પેમેન્ટ ન ચૂકવું તેમજ બ્લેકલિસ્ટ કરવા અમારી માંગણી છે। જો દિન 10ની અંદર આ કોઈ પગલાં લેવામાં ન આવે તો અમે અમારા સમર્થકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા સામે આંદોલન કરશું।